જે આપણે બનાવશું ફરાળી થેપલા, તો એના માટે બે આપણે બટેકા લીધા છે. હવે આપણે એને છોલી નાખશું. સિંધાલું મીઠું નાખશું આપણે. લીલા મરચા, હળદર અને લાલ મરચું. થોડુંક આપણે તેલ નાખશું અને રાજગરાનો લોટ નાખશું. થોડી વાર આપણે એને મિક્સ કરશું. એના લોટ બંધાઈ ગયો છે. થોડુંક તેલ નાખશું આપણે અને પછી પાછું એને મિક્સ કરશું. થોડી વાર હલાવશું એને આપણે. લોટ મસ્ત સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ ચાલુ કરશું. થોડુંક તેલ નાખશું આપણે રોટીમાં. અને અહીંયા વણાય છે રોટલી, અરે પૂરી વણાય છે. થોડોક કોરો લોટ નાખશું આપણે નીચે, એટલે થેપલું આપણું જલ્દી ઉઠલી જાય. અને લોટીમાં આપણે નાખશું. હવે ધીમા તાપે એને શેકવામાં આવે. આ રાજગરાના થેપલા તૈયાર છે, સાથે સૂકી ભાજી છે. તો બધા થેપલા આપણે આ રીતે બનાવી લઈશું અને તમે પણ ટ્રાય કરજો કે બહુ સરસ બને છે.